સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 16 એક પૈંડાની ત્રિજ્યા 28 સેમી છે. આ પૈંડાએ 352 મીટર અંતર કાપવા માટે કેટલા આંટા ફરવું પડે? હવે આ એક પૈંડું છે. આ પૈંડું છે એની ત્રિજ્યા આપી છે 28 સેમી. કેટલા સેમી આપી છે? 28 સેમી. આ પૈંડું આટલેથી અંતર કાપવાનું શરૂઆત કરે છે ને આટલે સુધી 352 મીટર અંતર થાય છે. કેટલું અંતર થાય છે? 352 મીટર. હવે આ પૈંડું આટલેથી ગોળ ગોળ ફરશે, બરાબર, ગોળ ગોળ ફરશે, બરાબર. એટલે આપણે શોધવાનું છે કે કેટલા આંટા ફરે, કેટલા આંટા ફરે આ પૈંડું, બરાબર. એટલા માટે આપણે આ ગોળ ગોળ ફરે છે ત્યારે એનો ખાલી બહારની સપાટી જ ગોળ ફરે છે, અંદરની સપાટી ગોળ ફરતી નથી. માટે આપણે શું શોધવું પડશે? એટલે વર્તુળનો પરિઘ, 28 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ. એટલે આપણને ત્રિજ્યા આપી દેવામાં આવી છે. ત્રિજ્યા r બરાબર 28 સેમી. પરંતુ આટલે આપણને એક વસ્તુ બીજું શું કહેવામાં આવ્યું છે કે અંતર જે આપ્યું છે તે મીટરમાં આપ્યું છે. માટે આને મીટરમાં ફેરવીશું. 28/100 મીટર. એટલે નાના એકમને મોટા એકમમાં ફેરવવાનું છે. એટલે 100 સેમી બરાબર 1 મીટર થાય. માટે એ 100 છેદમાં લખાશે. ચાલો હવે વર્તુળનો પરિઘ 28 સેમી ત્રિજ્યા વાળા પૈંડાનું ક્ષેત્રફળ શોધી નાખીશું. 28 ત્રિજ્યા આપેલી જ છે એટલે આપણે ત્રિજ્યાને મીટરમાં કન્વર્ટ કરી છે એટલે આપણે ખાલી પૈંડાનું ક્ષેત્રફળ લખીશું. પૈંડાનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ નહીં, એટલે શું શોધવાનું છે? આપણે પરિઘ શોધવાનો છે. પૈંડું ગોળ વર્તુળ છે એટલે પરિઘ શોધવાનું છે. માટે પૈંડાનો પરિઘ બરાબર 2πr. તો 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 ગુણ્યા r બરાબર આપણી પાસે છે 28/100. ચાલો તો 7 4 વાર 28. આ 7 7 કેન્સલ. તો શું બચ્યું? 2 ગુણ્યા 22 ગુણ્યા 4 છેદમાં 100. તો 22 દુ 44 ને 44 ચોકુ 156. 156/100 મીટર અંતર કાપે. એટલે શું કહેવા માંગે છે? એટલે કે પૈંડું એક આંટો ફરે ત્યારે 156/100 મીટર અંતર કાપે. તો આપણે 352 મીટર અંતર કાપવા માટે કેટલી વખત પૈંડાએ ફરવું પડશે એ શોધવાનું છે. એટલે લખી દઈએ એટલે કે 156/100 મીટર અંતર કાપે તો એક આંટો ફરે. તો 352 મીટર અંતર કાપવા કેટલા આંટા ફરે? બરાબર. ચાલો ચોકડી ગુણાકાર. 352 ગુણ્યા 1 છેદમાં 156/100. તો એટલે 100 એ છેદનો છેદ છે એટલે એ અંશમાં જશે. માટે 352 ગુણ્યા 352 એકુ 352 થાય એટલે એક નથી લખતો, છેદમાં 100 અંશમાં 100 આવી જશે ને છેદમાં 156. તો આ 156 દુ 352 થાય. તો આ 156 એટલે 52 લખાઈ ગયા. 156 દુ 352 માટે આ 156 કેન્સલ. 2 ગુણ્યા 100 એટલે કે 200 આંટા ફરવા પડે 352 મીટર અંતર કાપવા માટે. બરાબર.